આજે તો તીર્થભાઈ એકલા નાનું અરે બારગામ ગયા તો જય માતાજી સવારમાં ચા અને ભાખરી બંને પડતું મૂકીને તથ્યભાઈને લેવા માટે ઘરમાં ગઈ ત્યાં તો તથ્યભાઈ મામા અરે નાનુના ઘરે જતા રહ્યા. અને આ બાજુ મારા તીર્થભાઈ પણ સૂઈ ગયા. 2 ડોલ કપડાની હતી એટલે બધા કપડાં ધાબા પર લઈ અને બધા કપડાં સરસ મજાના સૂકવી દીધા. વરસાદ ન આવે એ પહેલાં સુકાઈ જાય. આ બાજુ તથ્યભાઈ અમારા મોઢામાં ફૂગો નાખતા હતા અને તોડવાની કોશિશ કરતા હતા. પછી મેં વાર્તાની ચોપડી લઈ લીધી અને સરસ મજાની દશામાની વાર્તા કરી લીધી. પછી તો પપ્પાને એને સાપરી જવાનું હતું એટલે એ લોકો ઘરે આવી ગયા ને હારોર અમારા તીર્થભાઈ પણ તૈયાર થઈ ગયા કે મારે જવું છે સાપરી. પછી તો કચરા ગાડી આવી ગઈ એટલે બ્લાડ બધો કચરો ભરેલો હતો એટલે થોડો કચરો અમે પણ નાખી દીધો. પછી હું બ્લાઉઝ લઈને બેસી ગઈ. મારે બ્લાઉઝ ફિટિંગ કરવાના હતા એટલે બધાય બ્લાઉઝ ફિટિંગ કરી નાખ્યા. ત્યાં તો બપોરનો ટાઈમ થઈ ગયો એટલે સરસ મજાની ગોળ ગોળ રોટલી બનાવી નાખી અને આ બાજુ કરી નાખ્યો સરસ મજાનો થાળ તૈયાર અને દશામાને થાળ ધરી દીધો. ત્યાં તો પ્રિન્સ આવ્યો કે હાલ તથ્ય હું તને જેસીબી દેખાડવા લઈ જાઉં એટલે તથ્ય એને લઈ ગયો. ત્યાં તો મારા તીર્થભાઈ પણ સાપરીથી આવી ગયા હતા અને તીર્થુભાઈને તો બહુ મજા આવી ગઈ હતી ત્યાં. આ બાજુ અમિત રોંઢો કરવા માટે આવી ગયો હતો અને આરતી હારે વિડીયો કોલમાં વાત પણ કરતો જતો હતો. પછી મારે બ્લાઉઝ કટિંગ કરવાનું હતું એટલે હું બ્લાઉઝ લઈને બેસી ગઈ કટિંગ કરવા. પછી સવાણું લઈ આવ્યા હતા તો એમાંથી શક્કરપારો નીકળ્યો. એ મને બહુ ભાવે એટલે એ શક્કરપારો હું ખાઈ ગઈ. ત્યાં તો રાતનો સમય થઈ ગયો અને સોટો અને રાહુલભાઈ આરતી ઉતારવા મળ્યા અને મારા તીર્થને તથ્યભાઈ હારે બેઠા હતા. મારા દાદાને બહાર બેસવાનો વારો આવ્યો અને બહાર તો બહુ બધી ગાયો હતી એટલે ફઈ બધી ગાયને રોટલી આપી દીધી. ત્યાં તો કેવલ ભાવામલાઈ ગુલ્ફી લેતા આવ્યા અને તથ્યને એના પપ્પા બે ખાતા હતા. તીથુભાઈ તો સૂઈ ગયા હતા. તો કોને અમારા વ્લોગ જોવો ગમે છે લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરતા જજો. જય શ્રી કૃષ્ણ.